સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 10 અને આજે થઈ ગયું છે બહુ મોડું. છાશ કરું છું, બ્લેન્ડર ગરીબ થઈ ગઈ છે. છાશ બહુ છાશ મીન્સ મલાઈ ભેગી કરી હોય ને 10-15 દિવસ આ વખતે થઈ ગયા છે. દૂધ ચારા કરતી હતી એટલે તો વાર લાગી છે. ગરમ થઈ ગઈ ને તો ઠરે તો રાહ જોઈને બેઠી. લખુને તો ખબર નહીં ક્યાં 3-4 જણા રખડે છે અને આવતો નથી. બહાર છું વાહન લેવાનું વેચવાનું આ એનો વ્યવસાય કરે છે. કંઈ ખબર નહીં હું કરતો હોય. જમીન જોવા જાય તો બહારના નજારાને ક્યાંક બતાવે છે. મને કહે કે તમે બહુ જાજો વિડીયો ન મોકલજો, થોડોક જ મોકલજો. હું બહારના નજારાના વિડીયા બનાવું છું. સારામાં સારું લ્યો. ભગવાન શ્રી દ્વારકાધીશ પાસે આપણે કાયમને ઉઠી અને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, જે લોકોએ મને જેટલું પણ આપ્યું છે અને જે પણ આપ્યું છે એનાથી 100 ગણું તું એને આપજે. આ પ્રાર્થનાની અંદર આપણે કાંઈ પણ ખરાબ બોલ્યા નથી અથવા તો કાંઈ પણ કીધું નથી, પરંતુ દ્વારકાધીશ આપણી પ્રાર્થના સાંભળી લે. એટલે જેણે આપણને જે આપ્યું છે, સારા લોકોએ સારું આપ્યું હોય, કાંઈ પણ આપણું હિત ઈચ્છવું હોય તો એને 100 ગણું હિત મળે. અને કોઈએ આપણું અહિત કર્યું હોય તો આપણે એના વિશે કાંઈ બોલવાનું નથી. બસ પ્રાર્થના એટલી માત્ર કરીએ કે હે દીનાનાથ દ્વારકાધીશ, એટલી કૃપા જરૂર કરજે કે જે મને કંઈ પણ આપે છે એને તું 100 ગણું આપજે. મિત્રો, જ્યારે આપણે કોકને દુઃખ દેવાની વાત કરીએ, કોકનું હેરાન પરેશાન અથવા તો કોકને માનસિક ક્ષતિ પહોંચાડીએ, ત્યારે એક વખત વિચારીને જોઈ લેવું કે આ જ વ્યવહાર કોઈ આપણી સાથે કરે તો એ આપણને ગમે છે. જો આપણને ગમે ને તો એ વ્યવહાર આપણે એની સાથે કરવાનો, અને આપણને ના ગમે ને તો વિચારી લેવાનું કે આવો વ્યવહાર કોઈ મારી સાથે કરે તો મને ગમતું નથી. તો એને જેને આપણે આવો વ્યવહાર જેની સાથે કરીએ છીએ એને ક્યાંથી ગમતું હશે. એટલે લગભગ આપણે કોકની જે ઉઠી અને પતેડી ધમવાનું શરૂ કરી દઈએ છીએ કે તમે આવા છો ને તમારામાં આમ છે ને તમે આમ કરો ને તમે ઓલું કરો ને, એટલે જે ટૂંકમાં કહેવાનો અર્થ એટલો જ છે કે જે આપણે ઉઠી અને સતત મંડી પડ્યા હોઈએ છીએ બીજા વિશે, એ જ વ્યવહાર કોક આપણી જિંદગીની અંદર કરે તો આપણને ગમતું નથી. તો બીજા પણ માણસ જ છે, ગાંડા નથી. ગાંડા હોય ને એને કંઈ અસર ના થાય. બરાબર બુદ્ધિવાળા જ છે, એની અંદર હૃદય છે, એનો આત્માય દુભાય છે. એટલે ક્યારેય કોકને કંઈક કહેતા પહેલાં એ જ વાક્ય કોઈ આપણા વિશે કદાચ કોક કહે તો આપને મજા આવે છે. જો મજા આવતી હોય ને તો જ બીજાને મજા આવે, અન્યથા મજા આવે નહીં. એટલે છતાંય કદાચ કોઈ આપણને કહે કાંઈ પણ, તો આપણે તો પ્રાર્થના કરવાની ભગવાનને, આપણા આરાધ્ય દેવને કે હે ઈશ્વર, મને જે કોઈ પણ કાંઈ આપે છે ને એનું 1000 ગણું તું એમને આપજે. તો ચાલો મિત્રો, આગળના વિડીયોમાં બન્યા રહેજો ને હું મારું આગળનું કામ કરું અને લખું ક્યાં જાય છે, શું કરે છે એ આપણે જોઈએ. આવજો. સીતારામ. રામ રામ સીતારામ. બોલ લાલા બોલ. કેશોદ જઈ રિક્ષા લેવા માટે વિજાભાઈ, લખુભાઈ ને એલડી સોલંકી 1,20,000 રિક્ષાનો સોદો કરવા જઈ છે. અને નજારો છે એક નંબર. આમાં આપણે વિજાભાઈ છે એટલે કંઈ ઘટ છે ને વિજાભાઈને બધી ખબર પડે છે ને આપણે વિજાભાઈને દલાલી આપવાની છે. સોદો થાય તો રિક્ષાનો જે જરૂર દલાલી લે છે વિજાભાઈ. કોઈ પણ સ્કૂટર રિક્ષા લેવી હોય તો સંપર્ક કરજો વિજાભાઈનો. લગ્નની ગાડી જાય. આ નજો લાલા નજારો નજો. એક નંબર નજારો છે. જોરદાર નજારો છે આ. રિક્ષા આવે છે વિજાભાઈ લખુભાઈ લાઈટ ચાલુ કરે છે, ધ્યાન રાખજો. કેમ છે નજારો લાલા? ઘટે તો જિંદગી ઘટે ના. આમાં કઈ રિક્ષા લેવા આવ્યા હોય લાલા?
બોલ લાલા હવે બોલ બીજા ધાર બોલ ને લાલા આને કેમ બોલ? આ દીકો નથી આવે પણ હા આગળ જ. જ્યાં એકદમ નજારો છે અમે જઈએ કેશો મોટા લઈને 3 જણા બરાબર બીજે ઓલું જોઈ જાય આવી ગયા થઈ ગયો હા બરાબર અને નજારો છે એકદમ જોરદાર કેટલો લાગે કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે કા વિજયાભાઈ અમારા સન્માઈ છે વિજયાભાઈ સન્માન છે. વિજયાભાઈ લગ્ન બગન બાકી છે કરવાના એટલે સન્માન ખરાબ લાગે થોડો થોડો અવાજ આવશે તો સાહસ કરી લીધો ગરમીને પવન ફૂલ તડકો ફૂલ છે ચરમાં ગયા હતા ચાલો તો હવે જો લાલો કરી ગયો ગોલાવાળાની બાજુમાં જોઈ લ્યો હવે એની પોતે ખાંજા રહી છે ગોલાવાળાની જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો પથ્થર ખંડે જો એડવાન્સ થવા માંડ્યો સર એને કંઈ અજાણ્યું લાગે જ નહીં હો જોઈ લ્યો લાલા તો આનો ધંધો ભાંગી નાખી ભાઈ હે લાલા લો લ્યો આ એ થઈ ગયો ઓલા ભાઈના સાઈડમાં રાખીને પોતે બનાવવા માંડ્યો જો લ્યો એ હાથું તાર ધો તું હાથું તારે ધોઈએ આવો તારે હે એકદમ જોરદાર જબરજસ્ત કાશ્મીર જેવું વાતાવરણ ગજાનન એકદમ જોરદાર ક્યાં ભેગા લાલભાઈ એકદમ કાશ્મીર જેવું વાતાવરણ હો. આ બાજુ બગીચો આવ્યો કેરીઓ લેવી કેરીઓ ખાઈ ખાધા ભાઈ આવે જુનાગઢ જિંદગી મોત उसका कोई भरोसा नहीं है जबरदस्त वातावरण से ओके अपना तून भाई भाई इसकी हमारी जो लियो केरियो नाम भाव भाई आंबानी केरियो है एकदम जबरदस्त वातावरण से અત્યારે ભાઈ હાલો તો હવે આગળના વિડીયોમાં જય માતાજી